મારું નામ ખુશ્બુ પટેલ છે અને હું છેલ્લા 11 વર્ષથી યોગા ઇન્સ્ટ્રક્ટર તરીકે તાલીમ આપું છું. હવે આપણે બેકના સ્ટ્રેચિંગના જે આસનો જોઈએ એના સિવાય પણ કેટલાક 3 જેવા બીજા આસનો છે જે તમે જો રૂટીનમાં કરશો અથવા નવરાત્રીમાં પણ જો એ પ્રેક્ટિસ કરશો તમને જ્યારે પણ યોગ્ય લાગે ત્યારે તો એનાથી ફરીથી તમારી સ્પાઇનને ઘણું જ સારું અને રાહત રહેશે. બેકની આ એક્સરસાઇઝ માટે સૌ પહેલા તો તમારે જમીન ઉપર આવી રીતે સૂઈ જવાનું છે. તમારી પાસે કોઈ પણ જૂનું અથવા તમે જમીન પર ના સૂઈ શકો પણ જમીન પર સૂઈ જવું જ વધારે હિતાવહ છે. જમીન પર જૂની બેડશીટ કે કોઈ પણ વસ્તુ પાથરી અને આવી રીતે પેટ પર સૂઈ જવાનું છે. પછી ધીમેથી તમારા બંને હાથને કપાળની નીચે સેટ કરવાના છે. તમારા એક હાથની ઉપર બીજા હાથનો પંજો સેટ કરો અને માથાને આવી રીતે તમારા કપાળના હાથ પર સેટ કરો. તમારા માથાને સેટ કર્યા પછી તમારે તમારા પગની પોઝિશન લેવાની છે. તો તમારા બંને પગને તમારે અંગૂઠા પર રાખવાના છે અને બંને પગ આવી રીતે થોડો ગેપ કરવાનો છે. આ ગેપ ઓલમોસ્ટ તમારા શોલ્ડર જેટલો હોવો જોઈએ. હવે ધીમે 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 શ્વાસ ભરતા 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 માથાને ઉપર લેવાનો છે. આ વખતે તમારી બંને એલ્બો જો તમે સીધી કરી શકતા હોય અને રાખી શકતા હોય તો એટલે સુધી ઉપર થાઓ. 1 કે 2 સેકન્ડ માટે હોલ્ડ કરો અને પછી ધીમે 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 શ્વાસ છોડતા 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 નીચે જાઓ. ફરીથી શ્વાસ ભરતા ભરતા ઉપર આવો અને પછી ધીમેથી શ્વાસ છોડતા 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 નીચે જાઓ. આ એક્સરસાઇઝ તમે 5 થી 7 વખત કરી શકો છો. જ્યાં તમારી 5 કે 7 વખતની આ તમારી એક્સરસાઇઝ પૂરી થાય એટલે તરત જ તમારે તમારા બંને પગના પંજા વાળી દેવાના છે બહારની સાઈડ. આમાં જો કે પંજા બહારની સાઈડ છે અને બંને હીલ્સ અંદરની સાઈડ છે. તમારા માથાને રિલેક્સ કરી દો. તમે ડાબી કે જમણી જે બાજુ તમને કમ્ફર્ટેબલ લાગતું હોય એ સાઈડ માથું રાખી શકો છો અને ધીમા અને ઊંડા શ્વાસ ભરો જ્યાં સુધી તમને કમ્ફર્ટેબલ લાગે ત્યાં સુધી. આની સાથે સાથે બેકની સ્ટ્રેચિંગની પણ એક બીજી એક્સરસાઇઝ છે. આ એક્સરસાઇઝમાં તમારે બિલકુલ સીધું આવી રીતે ફ્લોર પર સૂઈ જવાનું છે. તમારા બંને હાથ ધીમેથી હિપની સાઈડ પર રાખો. બંને પગ નીમાંથી ફોલ્ડ કરો અને પગ વચ્ચે લગભગ શોલ્ડર જેટલો ગેપ રાખો. પગના ની અને પગના પંજા વચ્ચે સેમ ગેપ મેન્ટેન રાખવાનું છે. હવે ધીમેથી બંને હાથ પર વજન દેતા 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 તમારી બેકને ધીમેથી ઉપરની સાઈડ ખેંચવાનો પ્રયત્ન કરો. પછી ધીમેથી બેકને નીચે મૂકો. જુઓ કે તમારે બેકને એકદમ જર્ક સાથે કે ઝટકા સાથે જમીન પર નથી મૂકવાની. બેક જરા પણ પછડાવી ના જોઈએ. દરેક વખતે ધીમેથી બેકને ઉપરની તરફ સ્ટ્રેચ કરો અને ધીમે ધીમે નીચેની તરફ લઈ જાઓ. ફરીથી બેકને ધીમેથી ઉપરની તરફ સ્ટ્રેચ કરો અને ધીમે ધીમે નીચે લઈ જાઓ. આમ કર્યા પછી તમારા બંને પગને ફરીથી સાથે લાવો. બંને પગને ધીમે ધીમે પેટ પર લઈ જાઓ અને એક હાથથી બીજા હાથથી બંને હાથને આવી રીતે રાખી અને પગના ઢીચણને પેટ પર વાળી પગના પંજા ધીમેથી વાળી અને મેક્સિમમ જેટલું થાય એટલા પગના પેટ પર આવી રીતે દબાઈને રાખો. આ વખતે તમારી લોઅર સ્પાઇનમાં તમને એક સ્ટ્રેચ લાગશે અને તમને ઘણું જ રિલેક્સ પણ ફીલ થશે.